નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ભીમોજત બહારવટિયાનો બીજો ભાગ છે તેના વિશે। સેતવવા સાટું તો તને મોકલું છું, સેતવ્યા વગર કાંઈ આપણો ઘા હોય બા। પીટનારાઓ મારે દેવી છે, કેદી વળશો પરમદી બપોરે। જાન ક્ષેમ કુશળ ચાલી ગઈ, ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે ભીમો વાટ જોતો હતો। આ લે, આ દીકરીને માટે એક કાઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો, પણ મોંએથી બોલાયું નહીં। કેમ હાથ છોર્યો? બાપુ, આ કાઠલી છોરીની હશે તો હું માર્યો જઈશ। સાચી વાત, અહીં તો છોરીની જ સીજ છે ભા। શાહકારી વળી બારવટિયાને કેવી આપો એને રૂપિયો રોકડા, એમ બોલીને ભીમો હસ્યો। બહારવટિયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેળે ચાલી ગઈ। બાપુ, દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, તેને કન્યાદાન દેવું છે તે માં જ રાજ તમે ઠેઠ પાનેલીથી પંત કરીને અહીં આવ્યા, એ શું? પાનેલીમાં એટલા પટલિયા ને શેઠિયા પડ્યા છે, એમાંથી કોઈએ શું એટલી ખેરાત ન કરી? પાનેલીના પટેલીની પાસે હું ગયો તો બાપુ, અને એણે જ મને કહ્યું કે તારા ભીમા કાકાની પાસે જા, એ બ્રાહ્મણ બાવાને બહુ આપે છે એમ। એવઠું બધું કહી નાખ્યું। એટલું બોલીને ભીમે કહ્યું, અબુ મિયા, કાગળ લાવ અને એમાં એટલું જ લખો કે પાનેલીના પટેલ, તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને રૂપિયા 1000 અમે દીધા છે ને બાકીના 1000 આ ચિઠ્ઠીના દેખત તમે ચૂકવી દેજો, નીકર અમે આજથી ત્રીજે દી પાનેલી ભાગશું। ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને આપી, લ્યો મહારાજ, પટેલને દેજો ને રૂપિયા ન આપે તો મને ખબર કરજો। સારું બાપુ, કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈ ઉપડ્યો। ઊભા રહો મહારાજ, બ્રાહ્મણને પાછો બોલાવીને ભલામણ દીધી। તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નિમી છે? બાપુ, માગશર સુદ પાછમ। બ્રાહ્મણ તો ચાલ્યો ગયો અને ભીમાએ પણ ગોંડલની ધરતી ઉપર થોડા ફેરવવા માંડ્યા। ઉજળ થયેલા નદીના કિનારા ઉપર એક વાર ભીમાએ એક જુવાન જોધ સંધીને વડલાને સાયણે મીઠી નીંદરમાં સૂતેલો દીઠો। નિર્દોષ, મધુર અને નમણી એ મુખ મુદ્રા નિરાતે છપી ગઈ છે, જેને જગાડતા પણ પાપ લાગે એવો રૂડો એ નૌજવાન છે। પાસે સંધીના વાછરડા સરી રહ્યા છે। ભીમાએ અણસાર ઉપરથી જવાનને ઓળખ્યો। ઘોડે બેઠા બેઠા ભાલાની અણી અડકાળી ઊંઘતા જુવાનને ઉઠાડ્યો। ઉઠ એ ભા, ઝબકીને સંધી જાગ્યો। કેવો છો તું? સંધી છું। સંધી નામ પડતા જ ભીમાએ એ જવાનને ભાલે વિંધ્યો। એના સાથીઓ આ ધાતકીપણું જોઈને અરર ઉચ્છારી ઉઠ્યા। ભીમાના બહારવટામાં એ ગજબ અધર્મ હતો। ભીમા, મલેક તું ઉઠીને આવો કાળો કેર કરસ? બોલશો માં બોલી। ભીમાએ ડોળા ધરકાવીને ત્રાડ દીધી। સંધીનો વશ નહીં રહેવા દઉં, દંડા વાઢે એમ વાઢી નાખું, દીઠો ન મેલું। દગલબાજ તૈયબ ગામેતીનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે। ખૂટલ કોમ સંધીની ખોર કતલ કરતો ભીમો આગળ વધ્યો। 300 સંધીને ઠાર માર્યા। સંધીઓને ગામડે ગામડે હાહાકાર બોલી ગયો। પછી તો સંધીઓ દાઢી મુંડાવીને પોતાની જાતને છુપાવવા લાગ્યા। સંધીઓના વેરના મનસૂબામાં ગરક થઈ ગયેલ ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે। તે ટાણે એણે આઘે જાનોના ગાડાની ઘૂઘરમાળ સાંભળી અને એને કાને વિવાહના ગીતના સૂર પહોંચ્યા। કાંઈક સાંભળ્યું હોય એમ છમકીને ભીમે પૂછ્યું, એલા આજ કઈ તથ છે બા?
માક્ષર સુદ પાછમ. હે શું બોલો છો? ના, પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજે કન્યાદાન દેવું છે. સાંજની રૂમ્યો કુમ્યો વળી ગઈ હતી તે ટાણે ભીમે ઘોડા હાંક્યા. રાતે 12 ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી. કોણ છો? અંદરથી અવાજ આવ્યો. ખોલો, ગોંડલથી અસવારો આવ્યા છીએ. શું કામ છે? બારવટીયો ભીમો આ ગામ ભાંગવાનો છે એટલે બંદોબસ્ત કરવા આવ્યા છીએ. ભીમા? જતનું નામ પડતા જ દરવાજા ઉઘડ્યા એટલે 3 બોકાનીદાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. ઘોડેથી ઉતરી પોતાના 2 અસવારોના હાથમાં ઘોડી સોંપી બહારવટીયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો. ભાળતા જ તેઓના કલેજા ફફડી ઉઠ્યા. બ્રાહ્મણ દોડતો આવ્યો, પુકારી ઉઠ્યો. કોણ બાપુ? હા મહારાજ, દીકરીને કન્યાદાન દેવા. એમ બોલીને ભીમે નાક ઉપર આંગળી મેલી બ્રાહ્મણને છૂપ રાખ્યો. વરિયા સવરિયા ગામમાં સંધિઓ કારજને પ્રસંગ ભેગા થયા છે. ગામના સંધિઓ લમણે હાથ રાખીને એકબીજાની કરમાયેલી સુરત સામે જોઈ રહ્યા છે. ડાયરામાં હૈયેટિયું દળાય છે. એમાં સહુનું ધ્યાન એક બાઈક ઉપર ગયું. એ જુવાન સંધિયાણી પોતાનું ઓઢણું ખંભે નાખીને ઉઘાડા અંગે ચાલી આવે છે. આ કોણ છે પગલી? કોઈએ પૂછ્યું. ઓ અલ્લા, આ તો હાસમની ઓરત. એના ધણીના અફસોસમાં શું ચિત્તભ્રમ તો નથી ઉપડ્યો ને? મોટેરા બધા મોં ફેરવીને બેસી ગયા. બાઈના ભાઈઓએ દોડીને બાઈને ટપારી. એ વંઠેલ, તારો દી કેમ ફર્યો છે? આ ડાયરો બેઠો છે ને તું ખુલ્લે મોંએ હાલી આવસ? તારો જુવાન ધણી હજી કાલ મરી ગયો. તેની મરજાદ છૂકી? માથે ઓઢી લે કરમજાદ. માથે ઓઢું, મોઢું ઢાંકું, દાંત ભીસીને બાઈ બોલી. એના ચહેરા ઉપર લાલ સુરખી છવાઈ ગઈ. આંખોમાંથી ધુમાડા નીકળી ગયા. એણે ડોળા ફાડ્યા. આમાં હું કોની લાજ? સી, હું ભીમા જત વિના બીજો કોઈ મરદ જ ભાળતી નથી. ખરો મરદ મારા ધણીને ઠાર મારી ગામને જાપે સહુ સંધિ બચ્યા ભાળે એમ એની લાશને ખીલા માથે બેસાડી. શાબાશ ભીમા જત. સંધિઓની તે દાઢીયું બોડાવી. મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો. એટલું બોલી ખંભે ઓઢણું ઢળકતું મેલી ઉઘાડે માથે પોતાનો છોટલો પીકતી અને ખડખડ દાંત કાઢતી સંધિયાણી ચાલી ગઈ. ઘરમાં જઈને પછી બાઈએ છાતી ફાટ વિલાપ આદર્યો. બાઈના કલ્પાંતે તમામના કલેજામાં કાણા પડી દીધા. 300 સંધિઓ કારજનું બટકું પણ છાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડલના ગઢની દેવડીએ જઈ ઊભા રહ્યા. ભા કુંભાજીની પાસે સોગંદ લીધા કે ભીમાને માર્યા વગર અમારે અમારા ઘરના પાણી ન ખપે. કુંભાજીએ 100 મકરાણી તેઓની મદદમાં દીધા અને 400ની ગીસ્ત બબિયારાના ડુંગર ઉપર ચડવા લાગ્યા. પ્રભાતનો પહર હતો. બબિયારાનો જે એક ભાગ ભેરવા ડુંગરને નામે ઓળખાય છે તેના ઉપર ભીમો બેઠો બેઠો તપસી કરતો હતો અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામિયા બેઠો હતો. પડખે બીજા 3-4 રક્ષકો હતા. શેટે પાગા ઉપર એક ધારડી હતી. તેની ખોપમાં બીજા 50 માણસો તમામ હથિયાર અને દારૂગોળાની ચોકી કરતા બેઠા હતા. ભીમાની અને અબામિયાની પાસે ફક્ત 2 તરવારો જ હતી. કોઈને દુશ્મનોનો ખ્યાલ પણ નથી.
ત્યાં તો જેમ ઝાડવાને પથ્થરો સજીવન થાય તેમ 400 માનવી પ્રગટ થઈને ડુંગર ઉપર ચડી ગયા. ભીમો ઊભો થઈને પાછો હટવા જાય છે ત્યાં તેણે સામી ફોજમાંથી ગીગલા નામના મીરના પડકાર સાંભળ્યા. હા ભીમા, આજ પાછો પગ ભીમાનો ન હોય, પાછે પગલે થાતા તો મોત બગડે હો. ભીમો જાગી જાય. જો કરનરકી જોરી કરી હતો તો ધરતી ધાન ન થાય. કરવું ઉગે જો ભીમો હાથ જોડીને ભાગી જાવ તો પૃથ્વી પર ધાન ન નીપજે. અને સૂર્યના કિરણો સાંભળીને ભીમો થંભ્યો. અબા મિયાએ હાકલ કરી, અરે ભીમા, ગાંડો મથત, 500 કદમ પર આપણું દારૂખાનું પડ્યું છે. હાલ હમણાં ત્યાં પહોંચીએ એટલી વાત છે. એકો એકને ફૂંકી નાખે. બસ મિયા સાહેબ, ભીમાએ શાંત અવાજે ઉત્તર દીધા. મારા પગમાં સોનાની બેડી પડી ગઈ. હવે તો એક ડગલું પણ નહીં હટાય. જીવતર તો ખૂબ બગડ્યું છે, પણ હવે આખરની ખડી સીધ બગાડું. ફોજની મોખરે ભીમાએ સંધિ બાવા ઝૂલે રાજાને દીઠો અને ત્રાડ દીધી. બાવા ઝૂલે જા, અમે 5 જણ છીએ ને તમે 400 છો. હું કાંઈ તમને પહોંચવાનો નથી. ખુશીથી મને મારી નાખજો, પણ મરતા એ જો મરદના ઘા જોવા હોય તો આવી જાઓ તરવારની રમત રમવા. ભલે ભીમા, કહીને બાવા ઝુણેજાએ તરવારનું ધીંગાણું કરવાનો હુકમ દીધો. ભીમો અને અબામિયા બંને મંડાયા. ભીમા પાસે 2 તરવારો હતી. હળી કાઢીને ભીમાએ શત્રુઓની ભેટમાં પગ દઈને વાસાના છોકમાં ઘા કરવા માંડ્યા. એમ 72 જણાએ સોડાવ્યા, પણ પોતાને છોયવટ પણ ઘા થયો નહીં. બાવો ઝુણેજો ઊભો પડકાર કરે છે, પણ જ્યારે ભીમાને હાથે એણે પોતાના માણસોનું ખડું થતું જોયું ત્યાર પછી એણે ઈશારો કર્યો અને તરત જ મકરાણીઓની બંદૂકો ધાણી. ફૂટતી હોય એમ ધડાધડ એક સામટી વછૂટી. ભીમો વિંધાઈને નવરાતના ગરબા જેવો થઈ ગયો. પડતા ભીમે કહ્યું, રંગ છે. છેવટે દગો ભીમો પડ્યો, પણ સત્તો પાટ પડ્યો. તેની મૂછોની શેડીઓ ઊભી થઈને આંખોમાં ખેતી ગઈ. આબેથી અપ્સર ઉતરી નર નવરવાનું નીમ. અબો મિયા અણવર થયો ભાલે પોખાણો ભીમ. 12 વરસના બહારવટાનો બબિયારાના ડુંગર માથે આવી રીતે અંત આવ્યો. ભીમાનું માથું કાપી લઈને ગીસ્ત ગોંડળ ચાલી. ભ્રાકા ગામને પાદર ગિરીશ નીકળે છે. મોખરે ચાલનારા સ્વારોના ભાલાની અણીએ માથું ભીમાનું માથું પરોવાયેલું છે. એ દેખાવ નજરે પડતા જ ધ્રાફાનો રાજપૂત ડાયરો ખળભળી ઉઠ્યો. 500 રાજપૂતો તરવાર ખેંચીને આડા ફર્યા. કેમ ભાઈ? ગીસ્તના સરદારે પૂછ્યું. જમાદાર જરાક શરમ રાખો, મુયેલાની લાશને આમ બેહાલ નહીં કરાય. ભીમાનું માથું ધાફાને પાદરથી તમે લઈ જઈ શકો નહીં, અને લઈ જવું હોય તો ભેળા અમારા માથા પણ સંગાથ કરશે. માથું ત્યાં જ મૂકવું પડ્યું અને ગીસ્ત ખાલી હાથે ચાલતી થઈ. બબિયારાની નજીક રાખ પરની ડુંગરીમાં બેનશા પીરની જગાએ ઝાડવાની સાંયડીમાં ભીમાના સાથીઓ બેઠા કસુંબા ખૂટે છે. ત્યાં અસવાર વિનાની 2 ઘોડીઓ કારમી હાવળો દેતી ડુંગરાના ગાળાને ગજવતી જઈને ઊભી રહી. માથે પૂંછડાના ઝુંડા ઉપાડી લીધા છે. જાણે પોતાના ધણી વગર એના પગ નીચે લા બળતી હોય તેવી રીતે ઘોડીઓ ડાબા પછાડી રહી છે. આ ઘોડીઓ તો ભીમાની અને આવા મિયાની. અભરામ મલેક બોલી ઉઠ્યો, નક્કી એ બેયને કાંઈક આફત પડી.
દોડીને અભરામની વાર બબિયારે ચડી. જઈને જુએ ત્યાં બંને લાશો પડેલી હતી. હજી અબા મિયાનો જીવ ગયો નહોતો. અભરામે એના મોંમાં પાણી મૂકીને કહ્યું, તારા જીવને ગત કરજે. તારા અને ભીમાના મારનારને અમે મારીશું. તમામ લાશોને દફનાવી. અભરામે પણ બહારવટું ખેડ્યું અને બાવા જુણેજાને માર્યો. ભીમાની કબર બબિયારાના ભાગ ભેરવા ડુંગરની આથમણી ભીતે સાલરડાના ઝાડ નીચે આજે પણ મોજૂદ છે. લગભગ સને 1850ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે. ભીમો કોઈના નાક કાન નહોતો કાપતો, બાન નહોતો પકડતો, ગામ નહોતો બાળતો. આ કથાના પ્રસંગો કહેનાર ભાઈ રાણા આલા મલેક ભીમાની દીકરીના જ દીકરા થાય છે. એમનું વર્ણવેલું વૃત્તાંત વિશ્વાસપાત્ર હોય એવું એ ભાઈની ખાનદાની પરથી સ્પષ્ટ જણાય છે. મિત્રો, આવા જ નવા બહારવટિયાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો.